તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આજના નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. આજે છે જવાનું આપણે ડીસા. મારા કેમેરો થોડું રિપેરિંગ કરવાનો છે અને મા શિવગુત્તર અને હર્ષિત ચામુંડાની અહીમ કૃપાથી મને ચોથા મહિના સારા ઓર્ડર મળ્યા છે અને મેં જે પ્રમાણે માતાજીની માનતા માની હતી કે હું સારું થશે તો તમારી છબી પણ બનાવીશ. મેં જાતે એડિટિંગ કરી છે 12:18ની, તમે જોઈ શકો છો. ચામુંડમાં શિવગુત્તરમાં અને હર્ષિતમાંનો ફોટો મેં એક જ ફ્રેમની અંદર લગાડી દીધો છે અને અત્યારે કરવાની છે આપણે દીવાબત્તી. અને આપણે 6 નાળિયેર લાવ્યા છે. 3 નાળિયેર આપણા કુળદેવીના છે અને 3 નાળિયેર આપણે ભોગમાં ચિત્રમાં અને જોગની માનું. તો હવે આપણે જઈ રહ્યા છીએ બજાર. આપણે 2 ફૂલના હાર લાવવાના છે અને અગરબત્તી લાવવાની છે અને તેલ પણ. તો વિડીયો સાથે બની રહેજો. આપણે બજાર જઈને તેલ, ફૂલના હાર અને અગરબત્તી લેવા જઈએ. માતાજીની જે મંદિરની અંદર જે રીતિની વસ્તુ જોતી હતી એ વસ્તુ આપણે લઈ લીધી છે અને આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. ફૂલ, હાર, તેલ, અગરબત્તી આપણે લઈને હવે ઘરે જઈ રહ્યા છીએ અને આપણે ઘેર જઈને દેવબત્તીને નાળિયેર શ્રીફળ ફોડીને પછી ગજ્જુ અને વિરલના સ્કૂલમાંથી લઈને ઘેર મૂકીને આપણે જવાનું છે ડીસા. મારા સાથે આવશે રોહિત અને આપણે કેમેરો રિપેરિંગ કરવાનું છે વિડીયોનો. જે ડિસ્પ્લેને થોડું બેલ્ટની પ્રોબ્લેમ આવી છે તો વિડીયો સાથે બન્યા રહેજો. હે ગાઈસ, તો આપણે ઘેર આવી ગયા છીએ. માતાજીની જે વસ્તુ લાવવાની હતી આપણે લાવી દીધી છે, તમે જોઈ શકો છો. ફૂલહાર, અગરબત્તી ને બધું. અને આજે સરસ મજાની અગરબત્તી છે અને સુગંધીદાર અગરબત્તી, મસ્ત અગરબત્તી છે, વિશ્વાસ અગરબત્તી. અને એની સુગંધ સારી છે અને આપણે દીવાબત્તી કરી નાખી છે. અને આપણે જે મુહૂર્ત છે સાંજનું 7 વાગ્યાનું મુહૂર્ત છે. આપણે નારિયેળ શ્રીફળ વધારવાનું, તો સાંજે 7 વાગ્યા મુહૂર્ત કરવાનું છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ પહેલાં વિરલ અને ગજ્જુને લેવા માટે સ્કૂલ, અને એને પછી સ્કૂલમાંથી ઘેર લાવીને પછી આપણે જવાનું છે ડીસા. તો વિડીયો સાથે બને રહેજો. આપણે કેમેરો રિપેરિંગ કરવા જઈ રહ્યા છીએ ડીસા. મારા સાથે આવી રહ્યો છે રોહિત. તો ગાઈસ, આપણે ગજ્જુને અને વિરલને લેવા આવી ગયા છે સ્કૂલ. ગજ્જુ પેપર હતું, પરીક્ષા હતી. શું કર્યું પરીક્ષા? લખ્યું? શાનું પેપર હતું? તો ગાઈસ, ગજ્જુના અને વિરલના પેપર હતું. હા, પરીક્ષા હતી આજે. તો ચમ પેન્સિલનો ખર્ચો કરે સવારમાં? ચમ પેન્સિલનો ખર્ચો કરાયો? તામીને કહી દઈએ મારશે તામી. ગજ્જુને વિરલના સ્કૂલમાં પરીક્ષા હતી ને એમને આજે ખૂબ મજા કરી. આજ મજા આવી લે તમે? હા, આજ મજા કરી, મસ્તી બહુ કરીએ છીએ. હા, અને આજ તો ફ્રી પીરિયડો વધારે છે. વિષય ફ્રી વિષય. ગુંજા હું જોવસ? હું જોવસ? મોગલી પેલો આવ જોવસ? મોગલી ગોજુ 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 અટેલા નીકળી ગયા છે ડીસા તરફ અને મા જોડે આવી ગયા છે રોહિતભાઈ. કેમ છો? મજામાં. રોહિતભાઈ, કેવું રહ્યું? રાતે કેટલા વાગે ગયા હતા આપણે ઘેર? રાતે 12 વાગે. તો ગાઈસ, આપણે હવે શિવપુ ચોકડીથી ગેસ પુરાવીશું ને આપણે જઈશું ડીસા. આપણે કેમેરો રિપેરિંગ કરાવવા ને આપણે એસેસરીઝનું થોડું સામાન, પેનડ્રાઈવનો ને એનો ભાવ ચાલ કરીશું. જો વ્યવસ્થિત ભાવમાં હોય તો આપણે લેતા આવીશું રોહિતભાઈ. હા, બરાબર. હા, લઈ લઈશું. અને નાસ્તો બાસ્તો અત્યારે રોહિતભાઈ આપણે ઘેર આવીને કર્યો છે. ચોળીનું શાક બનાવ્યું હતું. ચોળીનું શાક બનાવ્યું હતું આપણે. સારું હતું, પેટર્ન સારું હતું. આપણે આવી ગયા છે પાટણની કુંવર કલરની અને આ તમે જોઈ શકો છો એકદમ ખૂબ પડ્યું છે. જ્યાં આગળ ગણેશ સ્થાપના આપણે ગણેશ ચતુર્થી હોય ત્યાં આગળ પુલ આવતું દરિયાની જેમ હેઠું હોય અને અહીંયા બરાબર ઠીક છે.
તમારા બની જાય ગેસના બાટલા લઈ લે હાલજે ને ખાલી પડે છે Hi guys! Hi guys! તો guys, આ અમારા પાટણનું સ્વર્ગ છે, આ રીતે સ્વર્ગ છે જ્યાં આગળ આપણા મેરડીમાન મંદિર છે. કોઈ પણ બાધા મારું પહેલું આ યુટ્યુબ ચેનલ હતું ને અહીંયા 3 દિવસમાં મોનિટાઈઝ કરાવ્યું માં મેરડીએ દ્વારકા નદીની ડેમ આગળ એમનું મંદિરનું સ્થાપના છે. અને મારા જોડે અભ્યાસ સકડો હતો ને એ સકડોમાં બની નતો એ અમે આવતા જશે એ આયા ચલો એ આયા Hi guys! Hi guys! તો આપણે આવી ગયા છે ડીસા ભોપાલનગર અને તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલી છે આ જુઓ ને અહીંયાથી હાલ જ રેલવે ગાડી નીકળી છે અને આપણે જઈ રહ્યા છીએ ડીસા આપણો કુમકુમ કેમેરા સ્ટોર અને બહુ ખૂબ અહીંયા ટ્રાફિક છે ને બહુ અતિશય ટ્રાફિક છે માંડ અહીંયાથી નીકળ્યા છીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ ડીસા કુમકુમ સ્ટોર. બીજી વખત આપણે બ્લોગ બનાવવાનું ચાલુ છે. અત્યારે જઈ રહ્યા છીએ મારા સાથે રોહિત હવે જઈ રહ્યા છીએ આપણે લિફ્ટની અંદર. હવે લિફ્ટ ચાલુ છે કે બંધ છે ખબર નથી તો વિડીયો સાથે બને રહેજો. છે ચાલો નીચે આવી બીજા માળે પડી જાય આપણે ત્રીજા માળે ચોથા માળે જવાનું આવી ગઈ આવી ગઈ લિફ્ટ આવી ગઈ. તો ગાઈસ અહીંયા આપણે બીજી વાર કુમકુમ સ્ટોરમાં આવે છે કેમેરો રિપેરિંગ કરવા માટે અને એ જ લિફ્ટમાં બેઠા છે. હા વાયરો આવ્યો નથી આવ્યો અને કુમકુમ કે છે ત્રીજા માળે ને તને ખબર છે 24 કલાક ભૂલી ગઈ અઠવાડિયાનો ટાઈમ વખત હું આવો બે ભેગા દબાઈ દેવાની જેવા લઈ જતી જે લઈએ थैंक यू मोस्ट वेलकम थैंक यू हम यहाँ पे आ गए आपको मिलने के लिए और आप कहाँ हैं कहीं से बोल रहे हो आप कहाँ से बोल रहे हो आपका आवाज सुनाई दे रहा है थैंक यू कुमकुम आ गया है नहीं कुमकुम नहीं आएगा हाँ यस 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 तो गाइस आर्मी मैन તમે જોઈ શકો છો સેવામાં બેઠા છે સરહદ પર પણ એમ સેવા કરે છે આપણી બધાની રક્ષા કરે છે ને અહીંયા જતા પણ છોકરાઓની જે આજે બધા આદિવાસી લોકો છે ને એમની સેવા કરે છે. તો ગાઈસ આવા આર્મી મેનોનો સલ્યુટ છે. તો મિત્રો આપણે રોહિતભાઈને એના ઘેર મોકલી આવેલું છે જેમ કે થેન્ક યુ. તો રોહિતભાઈને આપણે મોકલી આવેલું છે એના ઘેર કેમ કે અર્જન્ટ એને સગાઈના ઓર્ડરનું એક્સપોઝિંગ મળી ગયું છે એટલે રોહિતભાઈ ગયા છે. હું પાછો રિટર્ન આવી ગયો છું કુમકુમ કેમેરા સ્ટોરની અંદર આપણો કેમેરો લેવા માટે. તો મિત્રો આપણો કેમેરા રિપેરિંગ થઈ ગયો છે ને હવે આપણે જઈ રહ્યા છીએ સીધા પાટણ કુમકુમમાંથી. બીજી વસ્તુ ભૂખ લાગી છે સવારના આવેલા છીએ અને 5 થી 6 કલાક થઈ ગયા છે અને આપણે કારીગર રોહિતભાઈને મોકલી આવેલા છે ને હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા રોહિત અને તમે બોલ્યા નહીં હો મેડમ અમને બોલ્યા નહીં. તો મિત્રો આપણે બેસી ગયા છે નાસ્તો કરવા માટે. અહીંયા બાટા છે બધા દાલ બાટી આપણે ખાઈ રહ્યા છે અને આપણે આવે છે પાટણ દિશા આવે છે અને નાસ્તો કરી ગયા આખા દિવસો ભૂખ્યા છીએ. તો ગાઈસ આપણે દાળ બાટી બની ગઈ છે અને આપણે દાળ બાટી ખાઈ રહ્યા છીએ. એક નંબર બની છે સારી બની છે ટેસ્ટમાં પણ સારી છે. હવે આપણે ખાઈને પાટણ જવાનું છે માતાજીનું પાટણ આપણે માતાજીનું હવનનું બધું બાકી છે તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. અત્યારે પહોંચ્યા છે આપણે કોઈટા અને સાંજનો સમય થઈ ગયો છે 6:30 વાગી ગયા છે અને આપણે 7 વાગે 7:15 વાગે મુહૂર્ત છે આપણે લાભનું એટલે આપણે માતાજીનું કરવાનું છે એટલે ઘેર જે નાળિયેર શ્રીફળો માતાજીને ફોડવાનું છે મારી શિકોતર જોગણીના ચિત્રામાંના અને અર્ચિતમાંના એટલે તાત્કાલિક આપણે નીકળી ગયા છે અને અહીંયા આપણે નાસ્તો કરવા બેઠા સબ્વાનું મેં કશું ખાધું નતું હબ્વાનું મેં કોઈ ખાધું જ નતું અને એટલે સખત ભૂખ લાગી હતી ને તો અહીંયા દાલ બાટી ખાધી બહુ સરસ દાલ બાટી બની હતી બહુ મસ્ત મજા આવી. 80 રૂપિયામાં છાશ અને દાલ બાટી પેટ ભરાઈ ગયું અને એક નંબર દાલ બાટી બનાવી. હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ.
આપણે ઘેર આવી ગયા છીએ અને આપણે વિધિ પણ ચાલુ કરી નાખી છે માતાજીની. તમે જોઈ શકો છો ફૂલ હાર ચડાવી નાખ્યા છે અને આપણે શ્રીફળ ચડાવવાના છે. સિગોતરમાંનું, જોગણીમાંનું, ચિત્રામાંનું પાંચ ચાંદલા કરી નાખ્યા છે. સિગોતરમાં, ચિત્રામાં, જય ચામુંડમાં. અને આપણે જે ગોગ મહારાજનું, ચિત્રામાંનું અને જોગણીમાંનું બાકી છે 3 અને આ ફૂલ હાર બાકી છે મંદિરમાં કરવા જવાના. તો મિત્રો આપણે અમારા જોગણીમાંનું, ચિત્રામાંનું અને ગોગમાનું મંદિર છે. આપણે અહીંયા પણ આપણે ફૂલ હાર કરી નાખીએ છીએ, તમે જોઈ શકો છો. અને આ 3 નારિયેળ આપણે આપવાના છે ગોગમાં, જોગણીમાંનું, ચિત્રામાંનું અને ઓમ નમઃ શિવાય છે આપણા જોડે. તો આપણે બધી તૈયારી કરી નાખી છે. હવે શ્રીફળ પર વધીને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.